ઓપરેશન સિંદૂરની સફળતા અને ભારતના વડાપ્રધાનના 75મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત રક્તદાન શિબિરો દેશભરમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મદદગાર ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાના સહયોગથી ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી। વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન નમો કે નામ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં અનેક રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરોમાં સમાજના દરેક વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। આ રક્તદાન શિબિરોમાં કુલ 817 યુનિટ રક્તદાન એકત્ર કરવામાં આવ્યું, જે ભરૂચ જિલ્લા માટે એક મોટી સિદ્ધિ છે। આ રક્તદાન શિબિરમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા, ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ મુકેશભાઈ ટેલર, ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના મહામંત્રી અને ભરૂચ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રવિન્દ્ર પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ રક્તદાન કરીને સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું। આપણા લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આજ રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ રક્તદાન કેમ્પ દ્વારા આપણે સમાજને મેસેજ આપવા માંગીએ છીએ કે દેશ સેવા માટે ઘરે બેઠા પણ દેશ સેવા કરી શકાય છે અને રક્તદાનનું પણ અનેરું મહત્ત્વ છે। તો આજે અમે જાતે જ રક્તદાન કરી અને સમાજને પ્રેરિત કર્યો છે અને આશા રાખીએ છીએ કે નાગરિકો દેશ પ્રત્યે જાગૃત બને અને દેશ સેવામાં સ્વેચ્છાએ જોડાય। ગુજરાતના લોકલાડીલા પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। આ મહાયજ્ઞની અંદર તમામ વર્ગના તમામ લોકો જોડાય અને દેશ સેવાનું એક ઉમદા કાર્ય છે એની અંદર પોતાનું યોગદાન આપે એ ખૂબ જરૂરી છે। ધન્યવાદ।